તમારા ભાઈને બોલાવું કેમ આજ ગાવું ભૂખી બાંધી છે ये रत्नो बोलावे रुपला आवजे हो वीरा मारा
ગાવું કેમ બાંધી છે પૂછી જીગલો ક્યાં ગયો? મને શું ખબર તારો છોકરો ભાઈ રાજો તારી હારે જે છે આ ગાવું પૂછી છે તો ક્યાંક રખડવા લઈ ગયો છે. બોલે એને ગાવું મોકલ. એ આજે રૂપલો બોલ આવે દીકલા આવજે રે પિનાર માં અત્યારે હું બોલાય? તારા પપ્પા બોલા. આપા તને લે હવે ક્યાં મોકલ્યો? ક્યાં ગયું ભીણ કરવા ગયો? ક્યાં ગયું? આવું તો એમ નામ બાંધ્યું. અરે ધરાય નહીં તો જો પેલા હું ધરાય લઈ તો આ ક્યાં ગયો તો આ કેરમાં લે કેરોસીન લ્યો. હે લઈ આવ્યો. એમાં આપડા ઉતાણી કોઈ કુપનમાં હંધાઈ નામ જ કાઢ દેખાય. હંધાઈના કાર્ડ લઈ ગયા તો હું ને તારા બાપે નાખી દીધી. આપડા દાદાનું કામ નહીં કર્યું એટલે હે? આપડા દાદાનું કામ કાઢ નહીં કર્યું. દાદાનું કેદુનું કૂપનમાં નીકળી ગયું 10 વર્ષ. તમારું નીકળી ગયો. એમ આ ગાઉમાં કેમ નથી ગયો? ગામમાં બહુ પછી રજા જેવું હતું થોડું. એટલે આપણે પછી રજા આવે હવે મને છે એક વાંધો. હું તને વાંધો છે. મને એવો વાંધો નહીં તમને નોકો મારે કાકાને. આ તો કહી દે. કાકા બોલ બટા. હવે તમને લાગતું નથી કે ભાઈ હવે હું ભાઈ આમ હમ જોતા નથી લાગતો હે કાકા? તારા બાપા કેવું હોય? બાપાને શરમ થાય છે. અને હું વાંધો મને હવે છે એક વાંધો. કહી દે હવે. હવે થોડો કર્યો હતો. તાર આડા તેડો જાય તાર બાપા વાત કર લે તું ગાવડી સાડો જાય ને. ગાવડી સારવા નહીં જાવ. પેલા વાળા કર્યો પતી જાય. એ ભાઈ તારા આણા તેડવા જાવું છે તું ગાઉમાં ઉભ્યો જા. જાવું જાવું કરીને આમ નામ હવે કઈ જઈશ લગભગ તો હું કેવું બંને ગયો જા તું આમ ગાઉં બાપ લઈને આમ આણા તેડવા જાય હેલ. કે હવે મારા દિલ પૈણાવાના એ તમારા હાથે ભેગા થઈ. એ તો બીજી રેવા જા ગાઉમાં ઉભો હોય. માર ખાઈ જવી છે. આડા તેડો જાય તું ગાવડી સાડો. તેડો જાવું આમાં મને કેમ બોલ પડતો હમણાં તેડો જાવ ને ઘઉં વાટવા જાવ. હવે તારા ગાઉં વાટવાના ન હોય. દાડીએ વઈ જાવ તમે. આ તો આવ્યો હું જાઉં. તો જા તું અરે વીરા રૂપલા હા બોલ રત્ના. તમે આવો એટલે હું પેલા ખડકીમાં ઉકેલા ઉપર ઉભો રહું. અલ્યા ભાઈ ખડકી માથે ઉભો રહીએ પણ તું જા. અરે વીરા બોલ બેટા. આ મારા કાકાને ત્યાં કીધું થોડુંક બેહવાનું ધ્યાન રાખ. એમ એને આમ પાન માવાનું બંધાણ એટલે જ્યાં વગર ગળફા કાઢી ન હાલે. આ તો જા. અરે વીરા ગગનમાં હોના આયા તેડવા તો જાવું છે વીરા. આ વિરા. પણ રાજના માર્ગેથી સારું નથી વીરા. વિરા. કારણ કે પોખરણ ગણના રાજા આજમલ પાપી પેટે વાંચ્યા છે વીરા. આ વિરા. જો એના છોકર લઈને જાવી ને વીરા તો આપણો દીકરો પણ વાંચ્યો છે. આ વિરા. તો હાલો હાલો ના માટે આપણે બગીચાના માર્ગેથી ચાલ્યા જઈએ. વાંધો નહીં. હે આંગળા તેડવા હાયલા રે મારી માય આંગળા તેડવા હાયલા રે. આપણે અત્યારે બગીચાના માર્ગે હાલ્યા છતાં પણ રાજા અજમલ આપણને સામા મળ્યા છે વીરા. મારી થોડી વાર અવરો ફરીને ઉભા રહી થોડા ચાલ્યા જાય પછી આપણે દીકલાના ઓના આણા તેડવા જઈએ વીરા. ભલે વિરા. અરે બટાજી આ મારો
સાંતા સાંતા અત્યારે સામે બે રબારી ભાઈઓ આવ્યા આવતા હતા અને આપણને જોઈ અવળું ફરીને ઉભા રહ્યા છે. તો જઈને ખરી ખાતરી કરો કે અમારા મહારાજને જોઈ અવળું ફરીને કેમ ઉભા છો? અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજને જોઈ ગૌરવ થઈને શા માટે ઉભા? અરે વીરા પ્રધાન, તમને અને મહારાજને જોઈ વીરા અમે હવે ફરીને નથી ઊભા, પણ અમે જાવી છીએ અમારા દીકરાના હોના આણા તેડવા માટે ઉભા ઉભા વિચાર કરવી છે વીરા કે શું વસ્તુ અમે ઘરે ભૂલીને આવ્યા છીએ વીરા. શું વસ્તુ બોલ્યા? હે આણા કેરી ડેક ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, આણા કેરી ડેક ઘેર ભૂલ્યા રે. આટલું આટલું ખોટું કવા છતાં પ્રધાન માનતો નથી, તો માટે ભલે આજે જે થવાનું હોય તે થાય. જે હકીકતની વાત છે તે આજે કહી દઉં. રે વીરા પ્રધાન, જઈને મહારાજને જઈને વીરા એટલું કહો કે આજ જો અરબારી ભાઈઓ જે સત્ય અને સાસુ કહેશે તો એને જૂઠું તો રહી લાગે ને વીરા. અરે મહારાજા, રાયકા ભાઈઓનું એવું કેવું છે કે સત્ય કહે તો જૂઠું તો નહીં લાગે ને? રબારી લોકો જો સત્ય કહેતા હોય અને જો સત્ય બોલતા હોય તો મને જરા પણ જૂઠું નહીં લાગે. જઈને કહો. અરે રાયકા ભાઈઓ, અરે રાયકા ભાઈઓ, તો સત્ય કહો ને તો અમારા મહારાજને કાંઈ પણ જૂઠું નહીં લાગે. હા વીરા પ્રધાન, અરે રબારી ભાઈઓ, હા આ જે કઈ વાત હોય જો સત્ય બોલશો તો રાજ તરફથી 500 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. અને કદાચ જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે માટે જે કઈ વાત હોય એ સત્ય જણાવો. હા મહારાજા, કાળિયા ઠાકરના સોગંદ દઈ મુશ્કેલીમાં નાખ્યા છે, કારણ કે રબારીનો દીકરો કોઈ જો હાચી વાત હોય ને તો કોઈ ખોટા કાળિયા ઠાકરના હામ ખાતો નથી, કારણ કે આ તો જે સત્ય વાત છે એમાં કહેવામાં શું દુઃખ, કારણ કે આજ ભલે જે થવું હોય તે થાય. જે હકીકતની વાત છે એ આજ મહારાજને હું કહું. રે મહારાજા, આજે આ નાના મોઢે જો મોટી વાત થઈ જાય ને તો તમારી રીત જાણી અમને માફ કરી દીજો, કારણ કે આજે અમે નથી કહેતા, આજે અમે નથી કહેતા, પણ પોખરણ ગઢની પ્રજા શેરીએ ને ગલીએ વાતો કરી રહી છે કે પોખરણ ગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે. અરે રબારી ભાઈઓ, કોણ કહે છે કે રાજા અજમલ પેટે વાંચ્યા છે? હું તમને બે શબ્દ કહું, તમે જરા કાન સાંભળો રબારી ભાઈઓ. હા મહારાજા, જે કઈ હકીકતની વાત હોય એ આજ રાયકા ભાઈઓને કઈ સંભળાવું. હા રબારી ભાઈઓ, તો સાંભળો. હે આજ રાજવી કહે રબારી સાંભળો રે. હા મહારાજા, રાજા
अरे भाई भाइयों आज देखो तुम्हारे दिल में बात मेरी से कि आप जिंदगी गई तो દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય કારણ કે કાલ પાછો આવે એટલે એ આકાશમાં ઉડી જાય જો પાછળથી જો એક પાડો બોબડો કે લૂલો લંગડો દીકરો હોય ને તો આપણા અવસાન પછી આ પોતરી ગઢના રાજ સંભાળે નકર એક દિવસના સમયે આ રાજને પણ મણમણના તાળા લાગશે મહારાજા હા મારી ભાઈઓ આજે તમારી વાત એવી સત્ય મને લાગે છે જો આજે તમને આવડા સુગર ત્યાં હોય તો કાલે સૂર્ય ઉગતા સારા સુગર લઈ ખુશીથી તમારા ડગલા નાના ચડ્યો છે હા મહારાજા હે આડોલા તેરવા હજાર મારે ભાઈ આડોલા તેરવા આજે મકરન કટી રહ્યા આજ મારું ગણ ખાઈને મને ડગલે ને પગલે મેણા બોલે છે બટે આ મેણા મારાથી સહન થતા નથી તો અત્યારે હાલને હાલ રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો આજ પારા તન પઠાણજી રાજમાં બોલાવવાનું કારણ અરે મારા મહારાજા બોલાવે છે આજે સતી રે અભિને સ્વામી ના ચરણે નામે આજે
આજે લાચા ને લાચમી રે બંને મારે દીકરી રે
હા સ્વામી તમારી વાત પણ કેવી સત્ય છે. આપણે વાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છે, પરંતુ આપણે સતી એક રાજનો વારસદાર નથી. કારણ કે જો આપણે પાડો કે ભોગડો, લુલો કે લંગડો, જો એક પુત્ર હોતને આપણે સતી, તો આપણું આ પોકરગઢના રાજ્યને રખવાળા કરે. નહીતર સતી એક દિવસના સમયે આપણા પોકરગઢના રાજ્યને મણમણના તાળા દિવસે સતી. એટલા માટે કહું છું કે કાશી વિશ્વનાથ જઈ ભોળાનાથના શરણે જઈ અને મારો દેહ પાડું અને પોકરગઢની પ્રજાનું કલ્યાણ કરું. એટલા માટે સતી મને વન જવાની રજા આપો. અરે સ્વામિનારાયણ, તમારે વન જવું હોય તો મારી કાંઈ ના નથી, પણ આપણી દીકરી અત્યારે સગુણા 16 વર્ષના થઈ ગયા છે. એના લગ્ન કરી અને તમે ખુશીથી જાઓ. હા સતી, આજે તમારી વાત પણ કેવી સત્ય છે. હાલમાં તેમની દીકરી ઉંમરલાયક થાય એટલે સાસરે શોભે છે. અરે ઓટાજી, અરે પ્રધાનજી, મારી દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થશે અને એમનું શ્રીફળ દેશ પ્રદેશ લઈને જવાનું છે. માટે આપણા પોરબંદરની રાજ્યની અંદરથી સારામાં સારા બુદ્ધિ હોય એમને બોલાવો.